નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત, તેમાં ચેપ્ટર નંબર 3 કેટલા ચોરસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં આપણે આ ચોરસ વિશે આપણે સમજૂતી ભણી ગયા અને આકારો આપણને આપેલા તેના પરથી આપણે પરિમિતિ શોધેલી. તો હવે આગળનો પ્રશ્ન છે 18 સેમી. આગળનો પ્રશ્ન છે 18 સેમી પરિમિતિ ધરાવતા પરિમિતિ ધરાવતા બીજા માપના બીજા માપના લંબચોરસ દોરો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કીધેલું છે કે 18 સેમી પરિમિતિ ધરાવતા. તો જેનો જવાબ આપણે પરિમિતિ આપણને કેવી કીધી છે કે 18 સેમી આવવી જોઈએ. મેં પણ તમને પરિમિતિ શોધતા ગયા લેક્ચરમાં તમને સમજાવ્યું. તો પરિમિતિ શોધવાની છે તો લંબચોરસ આપણને કીધું છે. તો લંબચોરસની આપણે પરિમિતિ આપણને આપી દીધેલી છે કે લંબચોરસ છે તેની લંબાઈ અને પહોળાઈ બંનેનો આપણે સરવાળો કરીએ તો તેનો જવાબ આપણે શું આવવો જોઈએ? 18. એટલે કે લંબાઈ અને પહોળાઈ બંને આપણે એવી શોધવાની છે કે જેની પરિમિતિ આપણને કેટલી મળે? 18. તો વિદ્યાર્થી મિત્રો, એવા લંબચોરસ કોઈ પણ પ્રકારના લંબચોરસ દોરવાના છે, આડા દોરો કે ઊભા, પણ તેની પરિમિતિ કેવી આવવી જોઈએ? 18. તો જુઓ, આ આપણે તેમાં પહેલું લંબચોરસ દોરીએ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, 7 આપણે લંબાઈ છે તે 7 લઈએ અને પહોળાઈ છે તે 2 લઈએ. તો લંબાઈ છે તે 7 લઈએ તો આ સાઈડ લંબાઈ છે તે 7 છે, તો આ બાજુની લંબાઈ પણ કેટલી થશે? 7. આ બાજુ 2 તો આ બાજુ 2, તો 7 ને 7 14, 16, 17. સોરી વિદ્યાર્થી મિત્રો, આપણે 7 વત્તા 7 ને 2 બોક્સ લઈએ. જુઓ, અહીંયા હું તમને લંબચોરસ દોરીને બતાવું. જુઓ, એક તો લંબચોરસ એવા નાના નાના ચોરસ છે તે એવા આપણે કેવા ટુકડા કરવાના છે? 4. તો આ સાઈડ 4 હોય તો આ સાઈડ પણ કેટલા હોય છે? આ સાઈડ આપણે 5 લઈએ. તો જુઓ, અહીંયા હું તમને સમજાવું. આ હું એક લંબચોરસ દોરું છું. તમારે વિદ્યાર્થી મિત્રો સ્કેલની મદદથી તમારે દોરવાની છે આ આકૃતિ. હવે આ લંબાઈ છે તો હું કેટલી લઉં છું? 4. એટલે બોક્સ કેટલા થશે? 4 થશે. એક એક સેમીમાં બોક્સ આપણે કેટલા લઈએ છીએ? 4 લઈએ છીએ. આ છે હું 5 લઉં છું. આ 1 2 3 4 ને 5.
આ બાજુ આપણે આ આડી છે, આ શું છે લંબાઈ અને આ શું છે પહોળાઈ. હવે આ પહોળાઈ છે તે આપણે કેટલા સેમી, આ કેટલા સેમી લઈએ 5. આ કેટલી લેવાની છે 5. આ ચોરસ દોરેલું છે લંબચોરસ, તેમાં આપણે આ લંબાઈ છે તે 4 છે, લંબાઈ છે તે 4 લઈએ છીએ અને પહોળાઈ છે તે કેટલી લઈએ છીએ આપણે 5 લઈએ છીએ. તમારે સ્કેલની મદદથી તમારે માપ લઈને કરવાનું છે. લંબાઈ કેટલી લેવાની છે 4, એટલે કે આડી તમારે સ્કેલ રાખવાની છે અને 4 સેમી આવતો હોય તેટલી લંબાઈ લેવાની છે. અને પહોળાઈ છે, પહોળાઈ તે તમારે સ્કેલની મદદથી જોવાનું છે, માપ લઈને કેટલી કરવાની છે 5. તો 5 અને 4. હવે એવું કીધું છે કે પરિમિતિ શોધો. તો આપણે શું થાય છે, બધી બાજુના માપ કેવા શું થાય, સરવાળો થાય. તો આ આપણે રેખા છે તે તમે આગળ પણ લંબચોરસ દોરતા જો શીખી ગયા હશો, તો તેમાં આ સામસામેની અને આ સામસામેની બાજુઓના માપ કેવા હોય છે, સરખા હોય છે. તો આઈડિયા 4 હોય લંબાઈ, તો આ નીચેની લંબાઈ છે તે પણ કેટલી હોવી જોઈએ 4 હોય છે. તો આ 4 લીધી મેં લંબાઈ. હવે આ 5 છે તો આ કેટલી હોવી જોઈએ 5. તો આ 5. હવે પરિમિતિ છે તો તેની બધી બાજુઓના માપનો શું કરવાનો સરવાળો. આ બધી બાજુઓનો માપનો તમે સરવાળો કરીએ તો કેટલો જવાબ આવે. તો લંબચોરસની પરિમિતિ છે તેનું તે બે રીતે થઈ શકે, 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પડી સમજ. તો આમાં આપણને કીધું છે કે તો આનો આપણે શું કરીએ છીએ, સરવાળો કરીએ છીએ તો કેટલી મળે છે 18 મળે. તો જો આપણે જોઈ લઈએ 5 અને 5 કેટલા થાય 10. 5 વત્તા 5 તમે કરો તો 10 થાય છે અને 4 વત્તા 4 કરો તો કેટલા થાય છે 8 થાય. તો 10 આનો જવાબ આવ્યો અને આનો જવાબ કેટલો આવ્યો 8 આવ્યો. તો 10 વત્તા 8 કેટલા થાય 18 થાય. તો આ 18 આવી ગયા. સમજ પડી ગઈ. ચલો સમજ પડીને વિદ્યાર્થી મિત્રો ફરીથી સમજાવું છું કે આપણને 18 સેમી પરિમિતિ આપેલી છે, એટલે કે લંબચોરસ તમે દોરો તો તે એવી રીતે તમારે માપ લેવાનું છે કે તેની પરિમિતિ કેટલી આવે 18. મતલબમાં તે લંબાઈ અને પહોળાઈ તમારે એવી લેવાની છે કે ચારેય બાજુનો તમે માપનો સરવાળો કરો તો તેનો જવાબ કેટલો આવવો જોઈએ 18 આવવો જોઈએ. એટલે કે પરિમિતિ કેટલી આવવી જોઈએ 18 આવવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 5 લીધી છે લંબાઈ, 4 લંબાઈ 4 લીધી છે અને પહોળાઈ કેટલી લીધી છે 5 લીધી છે. તો આનો અને સામસામેની બાજુ અને સામસામેની બાજુઓનો તમે સરવાળો કરો અથવા તો ચારેય બાજુઓના માપનો સરવાળો કરો તો જવાબ કેટલો આવવો જોઈએ 18 આવવો જોઈએ. તો ચાલો આપણે સરવાળો કરીએ. તો આ 5 છે તો આની સામેની પણ બાજુ કેવી થઈ 5 થઈ. તો 5 વત્તા 5 તો 5 ને 5 કેટલા થયા 10 થયા. તો આ બંનેનો સરવાળો 10 થયો. હવે આ સામસામેની છે તો આ 4 છે તો આ પણ 4 થશે માપ. તો આ 4 વત્તા 4 તો કેટલા થાય 8 થાય. તો 10 વત્તા 8 કેટલો જવાબ આવે 18 આવે. તો અહીંયા 18 આવી ગયો. એટલા માટે અહીંયા આપણે 4 લંબાઈ લીધી છે અને પહોળાઈ કેટલી લીધી છે 5. હવે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું લંબચોરસ દોરીએ. હવે આમાં આપણે 18 જવાબ આવે તેવી રીતે લંબાઈ અને પહોળાઈ આપણે લેવાની છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણે 6 લંબાઈ લીધી અને પહોળાઈ લીધી 3. 6 આપણે આડી છે લંબાઈ તે આપણે કેટલી લઈએ છીએ 6 લઈએ છીએ અને પહોળાઈ કેટલી લઈએ છીએ આપણે 3 લઈએ છીએ. તો સ્કેલની મદદથી વિદ્યાર્થી મિત્રો તમારે આ સ્કેલ આડી રાખવાની છે અને જ્યાં 6 આવતા હોય 1 થી 6 આવતા હોય તેવી રીતે આડી રેખા દોરવાની છે અને ઊભી કરવાની છે કે 3 આવતી હોય તેવી કરવાની છે. હું અહીંયા તો સ્કેલ છે તેમાં એક હોય તે 1 સેમી નું હોય છે એટલા માટે મેં અહીંયા ખાના કરેલા છે. તો જુઓ આપણે 6 અને 3 આપણે લંબાઈ અને પહોળાઈ લઈએ તો જો તેનો જવાબ 18 આવે તો આપણે આ બંને માપ લઈ શકીએ. તો જુઓ 6 તો આ આપણે 6 લઈએ અને આ 6 લઈએ તો આ 6 છે એટલે એની સામેનું 6 થશે. આ 3 લઈએ તેની સામેનું આ 3 જ થશે. તો વિદ્યાર્થી મિત્રો આનો અને આનો આપણે સરવાળો કરીએ તો 6 ને 6 12 થયા. 6 7 8 9
10 11 ને 12 થયા તો આ 6 ને 6 કેટલા થાય છે 12 થાય છે અને 3 ને 3 કેટલા થાય છે વિદ્યાર્થી મિત્રો તો 3 4 5 ને 6 તો કેટલા થયા 6 થયા તો 12 વત્તા તમે 6 કરો તો તેનો જવાબ કેટલો આવે છે તો 6 7 ને 8 ને 1 ના 1 18 જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એટલે આપણે આ લંબાઈ છે તે 6 લઈએ છીએ અને પહોળાઈ છે તે આપણે કેટલી લઈએ છીએ 3 લઈએ તો ધારો કે અહીંયા હું લંબાઈ લઉં છું 6 આપણે લંબચોરસ દોરવાનું છે તો આ છે તે હું 6 ની લઉં છું અને આ પહોળાઈ છે તે હું ધારો કે 3 લઉં છું 1 2 3 4 5 6 વિદ્યાર્થી મિત્રો તમારે સ્કેલની મદદથી હજુ પણ કહું છું આ લંબચોરસ દોરો તે સ્કેલની મદદથી માપ લઈને તમારે દોરવાનું છે તો હવે આ છે તે 3 લઈએ છીએ તો 1 2 અને 3 તો આ આપણે 6 લીધું છે તો આ માપ પણ તમારે વિદ્યાર્થી મિત્રો સ્કેલની મદદથી કેટલું લેવાનું છે 6 લેવાનું છે અહીંયા આપણે પહોળાઈ છે તે 3 લીધી તો સ્કેલની મદદથી અહીંયા પણ પહોળાઈ કેટલી લેવાની છે 3 પડી સમજ હવે આપણે ત્રીજું ચોરસ એવી જ રીતે ત્રીજું ચોરસ લઈ શકીએ છીએ તો ધારો કે આપણે ત્રીજું ચોરસ છે તે આપણે લંબાઈ છે તે 7 લઈએ તમારે જોઈ લેવાનું જો તેનો સરવાળો 18 આવે તો જ એ માપ લેવાનું નહીતર નહીં લંબાઈ છે તે 7 લઈએ તો સામેની પણ કેટલી થશે 7 થશે હવે 7 ને 7 14 થયા 14 માં કેટલા ઘટે છે 14 15 16 17 ને 18 4 ઘટે છે તો અહીંયા આપણે 2 લઈએ તો અહીંયા પણ કેટલા લઈએ 2 તો 7 ને 7 14 તો 14 આવ્યા 2 ને 2 4 તો કેટલા થયા 4 થયા હવે સરવાળો કરી જુઓ જો 18 આવે જવાબ તો આપણી પરિમિતિ સાચી તો આપણે એ માપના આધારે આપણે લંબચોરસ દોરવાનું છે તો 14 15 16 17 ને 18 તો 18 જવાબ આવ્યો તો આપણે લંબાઈ છે તે 7 લઈએ અને પહોળાઈ છે તે કેટલી લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું કરું છું વિદ્યાર્થી મિત્રો લંબાઈ છે આપણે 7 લઈએ છીએ તો તમારે સ્કેલની મદદથી લંબાઈ છે તે કેટલી સેમી લેવાની છે 7 લેવાની છે અને આ પહોળાઈ છે તે કેટલી લઈએ આપણે 2 લઈએ આ કેટલા સેમી આપણે લઈએ છીએ 7 સેમી આ કેટલા સેમી લઈએ આપણે 2 સેમી આ પહોળાઈ છે તે 2 સેમી લઈએ છીએ અને લંબાઈ છે તે 7 સેમી લઈએ છીએ તો પહોળાઈ છે તે 2 અને લંબાઈ 7 તો 1 2 3 4 5 6 7 વિદ્યાર્થી મિત્રો તમે સ્કેલ અહીંયા આડી રાખો અહીંયા 1 પર રાખવાનું છે અને 7 સેમી જે આવતું હોય ત્યાં સુધીનું તમારે લંબચોરસ દોરવાનું છે પડી સમજ અહીંયા છે તે આપણે 2 સેમી લઈએ કેમ 2 સેમી અહીંયા લીધું કેમ કે સામસામેના માપ કેવા હોય છે સરખા હોય તો આ 2 છે તો આ પણ 2 લેવાનું આ 6 7 સેમી લઈએ છીએ એટલે આ પણ કેટલા સેમી લેવાનું 7 સેમી સમજ પડી તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને સમજ પડી ને તો હવે તમે સ્ક્રીનશોટ પાડી શકો છો તમારે આ છે તમારે ગણિતની પાકી બુકમાં લખવાનું છે અને સ્કેલની મદદથી માપ લઈ અને લંબચોરસ તમારે દોરવાના છે અને ઉપરની મેં સૂચના જે લખેલી છે તે તમારે વ્યવસ્થિત ઉપરની સૂચના મારવાની છે અને પછી આગળનો જવાબ કરવાના છે વિદ્યાર્થી મિત્રો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો એની પછી આપણે આગળનો પ્રશ્ન જોવાનો છે આગળ છે તે પ્રશ્નમાં આપણે શું શોધવાનું છે ક્ષેત્રફળ શોધવાનું છે ક્ષેત્રફળ આવે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું કે ગુણાકાર આવે કરવાનો શું છે ક્ષેત્રફળમાં ગુણાકાર અને પરિમિતિમાં શું કરવાનું છે સરવાળો તો આપણે પરિમિતિમાં સરવાળો કર્યો તેવી જ રીતે આપણે આગળના પ્રશ્નમાં ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળમાં આપણે શું કરવાનો છે ગુણાકાર
આગળનો પ્રશ્ન છે ક્ષેત્રફળને અલગ અલગ રીતે દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, પહેલા તમારે યાદ રાખવાનું છે કે ક્ષેત્રફળ આવે ત્યારે ગુણાકાર કરવાનો અને પરિમિતિ આવે એટલે બધી બાજુનો સરવાળો કરવાનો. અને વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં તમને મેં ક્ષેત્રફળ જણાવેલું ત્યારે આગળ આપણે બે કરેલા ને, ફક્ત ને ફક્ત લંબાઈ અને પહોળાઈનો બેનો શું આવશે? ગુણાકાર આવશે. એમાં પહેલું છે બે રીતે તમારે દર્શાવવાના છે. આ એક બે આ પહેલું છે, ધારો કે 18 ચોરસ સેમી. ધારો કે આ પહેલું આપણને ક્ષેત્રફળ આપેલું છે તે 18 ચોરસ સેમી નું આપેલું છે. જુઓ હવે અહીંયા તમને મેં ગયા લેક્ચરમાં પણ કીધેલું કે ક્ષેત્રફળ આવે તો ક્ષેત્રફળમાં પાછળ કઈ ચોરસ સેમી લખવાનું છે અને પરિમિતિ શોધો તો પરિમિતિનો જે જવાબ આવે તેની પાછળ ખાલી શું લખવાનું? સેમી. યાદ રાખજો, ક્ષેત્રફળ શોધવાનું હોય તો ક્ષેત્રફળ હોય કુલ તેમાં પાછળ શું કયો એકમ લાગશે? ચોરસ સેમી. અને પરિમિતિ શોધો ત્યારે પાછળ એકમ લાગશે ફક્ત ને ફક્ત સેમી. જુઓ હવે પહેલું આપણને 18 ચોરસ સેમી આપેલું છે તો 18 ચોરસ સેમીના એવા બે આકૃતિ દોરવાની છે અલગ અલગ રીતે. તો બે આકૃતિ 18 આવે તેવી રીતે દોરવાની છે. આગળના પ્રશ્નમાં આપણે કેવી રીતે જોયેલું કે ભાઈ 18 સેમી આપે તો 18 સેમીના આપણે અલગ અલગ માપ લઈ અને આપણે પરિમિતિ શોધેલી. તેવી જ રીતે આમાં અલગ અલગ માપ લઈ અને 18 સેમી ક્ષેત્રફળ આવે તેવી જ રીતે બે દોરવાના છે. તો જુઓ પહેલું છે તો આપણે આમાં તો ગુણાકાર જ કરવાનો એટલે કયા ઘડિયામાં 18 આવે? તો 9 દુ 18. તો 9 દુ 18 આવે તો 9 ગુણ્યા 2 તો 9 દુ 18 થયા. તો આમાં માપ છે તે આપણે લંબાઈ છે ધારો કે આપણે 9 લઈએ અને પહોળાઈ કેટલી લઈએ? 2 લઈએ તો કેટલો પરિમિતિ આ ક્ષેત્રફળ કેટલું આવે છે? 18 આવે છે. તો 9 ગુણ્યા આપણે 2 કરીએ 9 દુ 18 તો 9 અને 2 આ બે માપ આપણે લેવાના છે. તો લંબાઈ છે તે 9 લઈએ છીએ અને પહોળાઈ છે તે કેટલી લઈએ છીએ આપણે અહીંયા? 2. લંબાઈ 9 લઈએ છીએ અને પહોળાઈ કેટલી લઈએ છીએ? 2 લઈએ છીએ. તો એવું આપણે અહીંયા ચોરસ લંબચોરસ જે થાય તે આપણે આકૃતિ દોરવાની છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લંબાઈ છે તે હું 9 સેમી ની લઉં છું એટલે તમારે સ્કેલની મદદથી 9 સેમી આવતું હોય તેવી તમારે આકૃતિ દોરવાની છે. તો આ લંબાઈ છે તે હું 9 સેમી ની લઉં છું, પહોળાઈ છે તે હું 2 સેમી ની લઉં છું. તમારે સ્કેલની મદદથી માપ લઈને દોરવાની છે આકૃતિ. 2 લઉં છું તો આ લંબાઈ છે તે કેટલી છે? 9. તો અહીંયા પણ લંબાઈ કેટલી આવશે? 9. આ આડી તમે રેખા દોરો, આ આડી રેખા દોરો ને, આડી લીટી તે પણ તમારે કેટલાની લેવાની છે? 9 ની લેવાની છે. અને પહોળાઈ કેટલી થઈ? આ કેટલી લીધી આપણે? 2 લીધી. તો 9 ગુણ્યા 2 9 ગુણ્યા 2 કરો ત્યારે જવાબ કેટલો આવશે? અહીંયા 18 આવશે. પડી ગઈ સમજ? તો આપણું ક્ષેત્રફળ કેટલા સેમીનું થયું? 18 આવી ગયું ને, ક્ષેત્રફળ 18 આવી ગયું. તેવી જ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો બીજી આકૃતિ દોરીએ તો 18 છે તે બીજા કયા ઘડિયામાં આવે? તો 6 ના ઘડિયામાં 18 આવે. 6 એકા 6, 6 દુ 12 ને 6 તેરી 18. તો ક્ષેત્રફળનો જવાબ 18 આવી ગયો. એટલે લંબાઈ આપણે 6 લઈએ છીએ અને પહોળાઈ આપણે કેટલી લઈએ છીએ? અહીંયા 3. તો આ બીજું છે એમાં જ
આ છે તમે લખો, તેની જ નીચે બીજી આકૃતિ તમારે વિદ્યાર્થી મિત્રો કરવાની છે અને આપણે એવી જ રીતે પછી બીજું માપ છે તેનું આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ. તો આ 18 ચોરસ સેમીને આપણે બે અલગ અલગ આકૃતિ લઈએ છીએ, અલગ અલગ માપની આકૃતિ લઈએ છીએ, એટલે કે અલગ અલગ બે આકૃતિ લઈએ છીએ જેનો જવાબ 18 ચોરસ સેમી આવે, એટલે કે ક્ષેત્રફળ આપણે કેટલું આવે? 18 ચોરસ સેમી. તો આવી જ રીતે આપણે બીજી આકૃતિ દોરીએ છીએ તો એ 6 ગુણ્યા 3 થાય. તો લંબાઈ આપણે છે તે કેટલી લઈએ અહીંયા? 6 અને પહોળાઈ કેટલી લઈએ છીએ? 6 તેરી 18, એટલે કે આ પહોળાઈ છે તે 3 ની લઈએ છીએ અને આ લંબાઈ છે કેટલી લઈએ છીએ આપણે? 6 સેમી ની લઈએ છીએ. તમારે સ્કેલની મદદથી વિદ્યાર્થી મિત્રો હું તમને વારે ઘડીએ કહું છું કે તમારે સ્કેલની મદદથી આકૃતિ દોરવાની છે. તો આ લંબાઈ છે તે 6 સેમી લઈએ છીએ અને પહોળાઈ છે તે 3 સેમી લઈએ. તો 6 તેરી 18 થયા. તો 6 તેરી 18 થયા તો આ ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 18 મળી ગયું ને. એટલે કે અહીંયા 6 ગુણ્યા 3 બરાબર 18 થઈ ગયા. તો આપણું આ તમને સમજ પડી ગઈ. તો તમને આ ટાઈપનો એક્ઝામમાં તમને સવાલ પૂછાય તો તમને આવડશે ને વિદ્યાર્થી મિત્રો? ચલો હવે તેવી જ રીતે આપણે બીજું લેવાનું છે. હવે બીજો છે દાખલો, તેમાં આપણને આપેલું છે 20 ચોરસ સેમી. હવે 20 ચોરસ સેમી આપણને આપેલું છે તો કયા ઘડિયામાં 20 આવે? તો 5 ચોક 20. તો 5 ચોક 20 આવે તો આપણે લંબાઈ કેટલી લઈએ છીએ? લંબાઈ 5 લઈએ અને પહોળાઈ 4 લઈએ. તો 5 ચોક 20 થયા. તો આ લંબાઈ છે આપણે વિદ્યાર્થી મિત્રો સ્કેલની મદદથી તમારે દોરવાની છે. 5 1 થી 5 આવે ત્યાં સુધીની તમારે આકૃતિ દોરવાની છે. લંબાઈ છે તે 5 લીધી અને પહોળાઈ છે તે આપણે 4 લીધી. તો આ લંબાઈ અને પહોળાઈ આપણે 5 અને 4 લીધી તે રીતની આપણે આકૃતિ બની તે આપણે દોરી છે. તો અહીંયા લખું છું આ લંબાઈ છે બરાબર કેટલી લીધી? આ 5 લીધી અને આ પહોળાઈ છે તે કેટલી લીધી? આપણે 4 લીધી. તો આ 5 લીધી. તો તમારે વિદ્યાર્થી મિત્રો આ છે રેખા એ પણ 5 ની લેવાની છે, આ 4 ની લીધી તો આ પણ કેટલા લેવાના છે? 4. તો 5 ચોક 20 જવાબ 20 આવી ગયો. તો ક્ષેત્રફળ છે કેટલું છે? 20. તો 5 ગુણ્યા 4 બરાબર 5 ચોક 20. આવી જ રીતે બીજી આપણે આકૃતિ દોરવાની છે. આ રકમમાં આ બીજા દાખલામાં આપણે બે આકૃતિ દોરવાની છે. આ તમારે સવાલ લખવાનો છે, એક નીચે આ આકૃતિ આવી રીતે દોરવાની છે અને એની નીચે પાછી આ બીજી આકૃતિ દોરવાની છે. આ પહેલો દાખલો છે અને આ છે તે બીજો છે, બીજી રકમ છે. તો એની આપણે બે આકૃતિ દોરવાની છે. પહેલી આપણે આકૃતિ દોરી તે 5 ચોક 20 થયા. આ એ રીતની આકૃતિ લીધી, લંબાઈ આપણે 5 લીધી અને પહોળાઈ 4 લીધી, એટલે ક્ષેત્રફળ 20 આવી ગયો જવાબ. તો આપણે આ રીતની એક આકૃતિ દોરી અને બીજી આકૃતિ આપણે દોરીએ છીએ તો તેની લંબાઈ આપણે લઈએ છીએ 10 દુ 20 થાય. તો 10 લંબાઈ લઈએ આપણે અને પહોળાઈ છે 10 દુ એટલે 2 લઈએ છીએ. તો આ લંબાઈ છે તે આપણે 10 ની લઈએ છીએ. સ્કેલની મદદથી તમારે માપ લઈને 10 સેમી આવતું હોય ત્યાં સુધી દોરવાની છે અને પહોળાઈ છે તે હું 2 ની લઉં છું. તો અહીંયા પણ 2 ની લઉં. હવે આ આપણે 10 ની લીધી તો આ પણ કેટલી લેવાની છે? 10 ની લેવાની છે. તો આ આપણે લંબાઈ છે તે કેટલી લીધી? 10 અને પહોળાઈ છે તે આપણે કેટલી લીધી? 2. તો ક્ષેત્રફળ કેટલું થાય? 10 દુ ને 20. તો ક્ષેત્રફળ આપણને કીધું તો એટલું આવી ગયું. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કેટલું માપ લીધું? તો લંબાઈ 10 લીધી અને પહોળાઈ કેટલી લીધી આપણે? 2. તો 10 દુ ને 20 થયા. આવી ગયો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને જે બોર્ડ વર્ક કરાવેલું છે તે તમારે ગણિતની પાકી બુકમાં લખવાનું છે અને આકૃતિ મેં જે દોરી છે તે તમારે વ્યવસ્થિત સ્કેલમાં માપ મેં જે આ લખેલું છે
તે માપ લઈ અને તમારે આકૃતિ દોરવાની છે અને વ્યવસ્થિત દાખલા ગણવાના છે. આકૃતિ છે તે તમારે સ્કેલની મદદથી દોરવાની છે અને પેન્સિલથી દોરવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું.